હેપી મકર સંક્રાંતિ બધાને. ઉત્તરાયણની ખૂબ પતંગ ચગાવો. તમારા પતંગ કોઈથી કપાય નહીં, તમે બીજાને કાપો નહીં, એવી બધાને શુભકામનાઓ. આગળનો દોર એમને દોરી હવે મારા હાથમાં પકડાવી દીધી છે અને બધાને અમારા તરફથી હેપી મકર સંક્રાંતિ. અને હમણાં તમે જોયું નીચે કે બે નાના નાના છોકરા છે એ કેવા સરસ મજાની પતંગો લૂંટવાનો આનંદ માણતા હતા. અને આપણે તો એવો કોઈ દિવસ આનંદ માણ્યો જ નથી. એમાં ખાસ કરી છોકરીઓને તો એવું આવે જ નહીં પતંગ લૂંટવાની. અને આ મકર સંક્રાંતિનો તહેવાર છે એને ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ એવી બધાઈને શુભેચ્છા છે. અને મકર સંક્રાંતિના તહેવારમાં કેવું છે, પહેલાં નાના હોય ને ત્યારે આપણને બધાને બહુ શોખ હોય એમ અગાસી ઉપર ચડવાનો, પતંગ ચગાવવાનો, ના તે. હવે ધીરે ધીરે આ પતંગ ચગાવવાનો અને મકર સંક્રાંતિ મનાવવાનો થોડોક ઓછો થઈ ગયો છે. બે વાત મારી હજી યાદ રાખજો. એક છે કે પવન આવે તો પતંગ ચગે. પવન આવે તો પતંગ ચગે, પણ જો પવન ન આવે તો પતંગ ન ચગે. થેન્ક યુ કહી દેજો, ને તો આવું નવું જ્ઞાન પીરસતી રહીશ. આ જ્ઞાન યાદ રાખજો, આવતા વર્ષે કામ લાગશે પતંગ ચગાવવા માટે. તો ઉત્તરાયણમાં આમ તો એમ કહું તો ચાલે કે આપણે ઉત્તરાયણ છે આની સિસ્ટમ છે એને રોજ આપણે ફોલો કરીએ છીએ. કેવી રીતે ખબર છે? તું મારી કાપે ને હું તારી કાપું. આખું વર્ષ આપણે બધા એકબીજાની કાપીએ જ છીએ, પણ આજ એક દિવસ બધું ભૂલીને આપણે આ ઉત્તરાયણના તહેવારને સરસ રીતે મનાવીએ એવી બધાને શુભકામના. અને ખબર નહીં, આજે હું તો ઉપર અગાસી ઉપર ચડી, પણ મને એમ હતું કે આકાશમાં એકદમ જાજી બધી પતંગ ઉડતી હશે ને, પણ બધાય મારી જેવા નીરસ જ છે કે બહુ જાજી પતંગો કાંઈ અગાસી ઉપર ચડતી ઉગતી નથી. પણ તો આ વિડીયો છે ને એ લગભગ અત્યારે 4 વાગ્યા છે અને હું સવારે સૂતી હતી ને ત્યારે સાહેબના ફોનમાં કોકનો ફોન આવતા હતા અને એ કોકને એમ કહેતા હતા કે તમારા બેનને એ કે આ નથી મજા અને ક્રિશની શરદી જેવું છે, બધા એ કે આ બેઠા આમ તેમ. તો અત્યારે જો કદાચ એ વિડીયો જોતા હશે તો એને એમ થતું હશે કે વિજય છે એ ખોટું બોલતો હશે એમ. આ એની ઘરવાળી મજાની ચોથા માળે ચડીને અગાસી ઉપર વિડીયો બનાવે છે. પણ સાવ સાચું કહું ને તો મને એવો વિચાર આવતો હતો કે જો ઘરની સ્ત્રી છે એ તહેવારના દિવસે જો આવી રીતે બીમાર થાય અને ગોદડું ઓઢીને સૂઈ જાય તો એની અસર છે એ ઘર ઉપર કેટલી પડે છે. એટલે ફૂલ ચક્કર આવતા હોય કે ગમેથી હોય, મેં મારા મનથી ઠાની લીધું કે હા મારે હવે હોવું નથી. એટલે હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને અગાસી ઉપર આવી ગઈ છું. અને એ તે ચોથા માળે અગાસી ઉપર આવી છું. એટલે જો કદાચ અહીંથી પડી કરી જાઉં ને તો સાહેબ છે ને માલામાલ થઈ જવાના છે, કારણ કે મારો વીમો ઘણો બધો કરાવેલો છે. અને આ પાછળ જે પતંગની જગ્યાએ ફુગા ઉડે છે એને બહુ સાચવીને રાખવા પડે છે. એમ જિંદગી પણ એવી છે કે જેને આપણે બહુ સાચવીને રાખવી પડે છે. એટલે બધાય મકર સંક્રાંતિમાં મજા કરો, લાડવા કાજો, તલ ચીકી કાજો. અમે તો કાલે બહુ ખાઈ લીધી. ખીહરિયું આવ્યું ને એમાં ચીકી ને બધું સરસ સરસ હતું એટલે મેં તો બહુ ખાઈ લીધી છે. તમે પણ ખાઓ. મહાસંગ્રામ. તો આજે સવારથી જ મારી તબિયત બહુ ખરાબ હતી અને કાલે હું રાત્રે છે ને એક ગીત હતું વીર માંગડાવાળાનું જે હમણાં બહુ ફેમસ થઈ ગયું છે એ હું ગાતી હતી. અને શબ્દો એકના એક જ ગાતી હતી કે આટલા હશે એના અને મારા લેખ. એટલે મનમાં એવી બીક લાગતી હતી સવારમાં કે આ મારી તબિયત બગડી ગઈ છે તો ક્યાંક હું આટલા જ નહીં હોય ને મારા લેખ. પણ એમ કહું તો હાલે કે અત્યારે હું મારી
નાનકડી એવી ફ્રેન્ડ એવી મારી ભાણકી કે જેની યાર અગાસી ઉપર ચોથા માળે ચડી છું અને એમ કહું તો હાલે કે મને સવારે એટલા ચક્કર આવતા હતા ને તેમ થતું હતું કારણ કે મકર સંક્રાંતિએ હું વહી ન જાઉં પણ અત્યારે મજાની અગાસી ઉપર અમે બે ચડ્યા છીએ અને ચક્કર ક્યાં આવી ગયા એની મને કાંઈ ખબર નથી અને આ મારી નાનકડી એવી ફ્રેન્ડ છે આમ તો કહું તો એ મારી ભાણકી છે મારી ફ્રેન્ડ નથી અમે બે માસી ભાણકી છે ને બેનપણીઓ છીએ અને એ મજાના બધાયને પડતા મૂકીને ચડ્યા છીએ અગાસી ઉપર અને જેને મનાવી હોય મનાવે અમે બે તો અગાસી ઉપર મનાવવા ચડી ગયા છીએ તો હાલો બધાય ઉત્તરાયણ મનાવવા તો હમણાં થોડીક વાર પહેલાં સાહેબને વિડીયો કોલ કર્યો હતો ને એમ કીધું કે મને ચક્કર બહુ આવતા હતા ને તો હવે નથી આવતા ચક્કર તો સાહેબ મને કહે કે હા એ કે જો એમ બહાર નીકળીએ ને તો એ કે તબિયત સારી જ થઈ જાય એમ તો મેં કીધું તો હાલો બહાર નીકળવાનું હોય તો આપણે બજારમાં જઈએ સાહેબે તરત જ હા પાડી દીધી છે કે હાલો થોડીક વાર પછી હું તને બજારમાં લઈ જાઉં આટો મારવા તો કે એટલે હું ચાવી લઈને આવું છું ને અને જઈએ ફરવા તો હવે થોડીક વાર પછી બજારમાં આટો મારવા જવાનું થાય છે કારણ કે હવે મારી તબિયત સારી થઈ ગઈ છે અને હું ને મારી ભણકી બે આમથી આમ આટા મારીએ છીએ પતંગ ચગાવતા કંઈ આવડતું નથી તો હવે પડી ગઈ છે સાંજ અને ઉત્તરાયણ છે એ અહીંયા જ પૂરી થાય છે પણ અહીંયા ઘણા લોકોને જ ઉત્તરાયણ પૂરી નથી થઈ એ બધા પતંગ ચગાવે જ છે અને નાકામ કોશિશ કરતા મારા ભણિયાભાઈ છે અને કોઈ વાત એની પતંગ ચગતી નથી અને હું તો ફુગા લઈને ફરું છું